મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ. જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા, એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100થી 150 ઓળિયા જેવી જમીન છે, અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા. આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી. જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકુઓ છે એનાથી લાઈન ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે. આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી. વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે, તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાના બતાવે છે. પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે, એના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે. મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી. આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે. જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. શું નામ તમારું? મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ.